એક નવી વાર્તામાં નમસ્કાર મિત્રો। આજે હું તમારા માટે એક એવી હૃદયસ્પર્શી વાર્તા લઈને આવી છું જે આપણને વિશ્વાસ, વફાદારી અને ઉતાવળમાં લીધેલો નિર્ણયનું પરિણામ શું હોઈ શકે તે શીખવશે। એક નાનકડા બાળક, તેના માતા પિતા અને એક વફાદાર નોળિયાની આ કથા તમારા હૃદયને સ્પર્શ જશે। ક્યારેક જીવનમાં આપણે સંપૂર્ણ સત્ય જાણ્યા વગર નિર્ણય લઈ લઈએ છીએ અને પછી આખી જિંદગી પસ્તાવો કરવો પડે છે। તો મિત્રો, જો તમને લાગણીસભર અને જીવનને નવી દિશા આપતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો। તો મિત્રો, ચાલો હવે શરૂ કરીએ નોળિયો અને સાપની વફાદારની અદ્ભુત વાર્તા। એક એવી કથા જે તમને વિચારવા મજબૂર કરી દેશે કે ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય કેટલો મોટું નુકસાન કરી શકે છે। નોળિયો અને સાપની વાર્તા વિશ્વાસ, પ્રેમ અને ઉતાવળના નિર્ણયની હૃદયસ્પર્શી કથા। એક સુંદર ગામમાં રામજી અને ગૌરી નામનું દંપતી રહેતું હતું। બંને ખૂબ જ સારા સ્વભાવના અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારા હતા। વર્ષો સુધી સંતાન ન હોવાથી તેઓ દુઃખી રહેતા હતા। આખરે ભગવાનની કૃપાથી તેમના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો। દીકરીના જન્મથી આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું। એ જ સમયે તેમના આંગણામાં એક નાનકડું નોળિયું મૂંગું પણ આવી ગયું। ગૌરીએ તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનું શરૂ કર્યું। થોડા જ દિવસોમાં નોળિયું પરિવારનું એક સદસ્ય બની ગયું। નોળિયું અને નાનો દીકરો સાથે રમતા। નોળિયું હંમેશા બાળકની આસપાસ રહેતું અને તેની રક્ષા કરતું। ગામના લોકો કહેતા, ગૌરી આ જંગલી પ્રાણી છે, એક દિવસ નુકસાન કરશે। પરંતુ ગૌરી હસીને કહેતી, ના, આ તો મારા બીજા દીકરા જેવું છે। સમય પસાર થતો ગયો। નોળિયું અને બાળક વચ્ચેનો પ્રેમ દિવસે ને દિવસે વધતો ગયો। એક દિવસ એક બપોરે ગૌરી પાણી ભરવા કૂવા પર જવાની તૈયારી કરી રહી હતી। રામજી પણ ખેતરમાં જવાના હતા। ગૌરીએ કહ્યું, બાળક સૂતું છે, ધ્યાન રાખજો। રામજીએ હા પાડી, પરંતુ અચાનક તેમને પણ કોઈ જરૂરી કામ યાદ આવ્યું। તેઓ થોડીવાર માટે બહાર નીકળી ગયા। ઘરમાં માત્ર સૂતું બાળક અને નોળિયું જ હતા। ત્યારે જ ઘરની બારીમાંથી એક મોટો ઝેરી સાપ અંદર આવ્યો। સાપ ધીમે ધીમે બાળકના પાંડા તરફ આગળ વધવા લાગ્યો। નોળિયાએ આ જોયું ને તરત જ સાપ સામે ઊભું રહી ગયું। મિત્રો, વાર્તા જરૂર સાંભળજો। સાપ ફૂંફાડા મારતો હતો અને નોળિયું પણ લડવા તૈયાર હતું। થોડી જ વારમાં બંને વચ્ચે ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ। સાપ વારંવાર હુમલો કરતો, પરંતુ નોળિયું બહાદુરીથી તેનો સામનો કરતું હતું। આખરે લાંબી જ મહેનત પછી નોળિયાએ સાપને મારી નાખ્યો। નોળિયું ઘાયલ થઈ ગયું હતું। તેના મોઢા અને શરીર પર સાપનું લોહી લાગી ગયું હતું, પણ બાળક સંપૂર્ણપણે સુરક્ષિત હતું। ગૌરીની ઉતાવળ
થોડી વાર પછી ગોરી પાણી ભરીને ઘરે ફરી. દરવાજા પાસે નોળિયું બેઠું હતું. તેના મોઢા પર લોહી જોઈને ગોરીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના મનમાં તરત વિચાર આવ્યો, હાય રામ, આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો. ક્રોધ અને દુઃખમાં ગોરીએ વિચાર્યા વગર પાણીનો ભારે ઘડો નોળિયા પર ફેંકી દીધો. ઘડો સીધો નોળિયાના માથા પર લાગ્યો. નોળિયું ત્યાં જ તડતડતું મરી ગયું. સત્યનો ખુલાસો. ગોરી દોડતી દોડતી ઘરમાં ગઈ. તેણે જોયું કે બાળક પારણામાં શાંતિથી સૂતું હતું. પારણાની બાજુમાં મોટો ઝેરી સાપ મરેલો પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને ગોરીના હાથમાંથી પાણીનું વાસણ પડી ગયું. તેને સમજાઈ ગયું કે નોળિયાએ બાળકનો જીવ બચાવ્યો હતો. તેણે પોતાના દીકરાની જેમ ઉછેર્યું હતું એ જ વફાદાર નોળિયાને તેણે ઉતાવળમાં મારી નાખ્યો. ગોરી બહાર દોડી આવી. નોળિયું નિર્જીવ પડ્યું હતું. તે રડવા લાગી, મને માફ કરજે, તું તો મારા દીકરાનું રક્ષક હતો. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. પસ્તાવો. રામજી ઘરે આવ્યા ત્યારે આખી ઘટના જાણી દુઃખી થઈ ગયા. બંનેએ નોળિયાને પ્રેમથી દફનાવ્યો. ગામના બધા લોકો પણ તેની વફાદારીની વાતો કરવા લાગ્યા. તે દિવસ પછી ગૌરીએ જીવનભર એક પાઠ યાદ રાખ્યો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ઘણી વખત જીવનભરનો પસ્તાવો આપી જાય છે. અને ગામના લોકો પોતાના બાળકોને આ વાર્તા કહીને સમજાવતા, કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્ય જાણી લો. ગુસ્સો અને ઉતાવળ હંમેશા નુકસાન કરે છે. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું, ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ. વિશ્વાસુ વ્યક્તિની કદર કરવી જોઈએ. ગુસ્સામાં કરેલું કાર્ય પસ્તાવો લાવે છે. સત્ય જાણ્યા વગર કોઈને દોષી ન ઠેરવું. વિચાર કર્યા વગર લીધેલો એક નિર્ણય વર્ષોની કમાયેલી ખુશી છીનવી શકે છે. તો મિત્રો, તમને જો વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. મળશું એક નવી વાર્તામાં. જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો.